આ દ્રશ્યો છે રાજુલાના ખેરા ગામના, જ્યાં રાજુલાના ખેરામાં ખચોખચ માનવ વસાહત વચ્ચે ધોળા દિવસે દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ છે। કેમેરામાં આ લટાર કેદ થતાં જ ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। માનવ વસાહત વિસ્તારની વચ્ચે આ રીતે દીપડાના આટાફેરા જોખમી માનવામાં આવે છે, કારણ કે દીપડો સ્વભાવથી શિકારી પ્રાણી છે અને ઘણીવાર માનવ પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અવારનવાર આ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાઓ બને છે, છતાં પૂરતી કાર્યવાહી થતી નથી। હાલ બનાવ બન્યા બાદ ખેરા ગામના લોકોએ તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવા માટે તેમજ વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવાની માંગ ઉઠાવી છે। ગામમાં નાના બાળકો, વૃદ્ધો પ્રસાધન તે માટે જોખમ ઊભું થયું છે અને સાંજ બાદ લોકો બહાર નીકળતા ગભરાય છે, તો આ તો ધોળા દિવસે દીપડાની લટાર કેટલી જોખમી ગણાય। ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય અને કોઈ નિર્દોષ વ્યક્તિનું હુમલામાં મોત થાય છે તો જવાબદારી કોણ લેશે? વન વિભાગે આ મામલે તાત્કાલિક ગંભીરતા દાખવીને દીપડાને પકડવા અથવા તો સુરક્ષિત સ્થળે ખસેડવા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। આવા જ નવા અપડેટ માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો અને સબસ્ક્રાઇબ કરજો। આ વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં।